સ્વાગત છે મિત્રો તમારું વેટ લોસ જર્નીમાં। અને હું નીકળી ગયો છું રનિંગ કરવા માટે, વોકિંગ કરવા માટે। એટલે ઘરની બહાર કમ્પાઉન્ડ સુધી પહોંચીને હવે આપણે આપણા ટ્રેક પર જઈએ છીએ વોકિંગ કરવા માટે। તમે જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો એ પ્રમાણે। અને દિવસ થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને સવારનો 6:30નો ટાઈમ છે અત્યારે। એટલે આપણે આપણા ટ્રેક ઉપર વોકિંગ કરવા માટે નીકળીએ છીએ। અને જોઈ રહ્યા છો એ પ્રમાણે હું મારું વેટ લોસ જર્ની કન્ટિન્યુ કરું છું। વચ્ચે થોડા વિડીયો નહોતા મૂક્યા, એની માટે તમારી માફી માગું છું। પણ હવે આ જો હવે આપણે મેઇન રોડ ઉપર આવ્યા છીએ કમ્પાઉન્ડથી બહાર નીકળીને। અને સવારનો ટાઈમ અને બધા પોતપોતાના રીતે કામે, ડ્રાઈવરો પોતાની ગાડીઓ ચલાવે છે અને બાઇકવાળા પોતાના કારખાને, કામે, ઓફિસે। અને સામેથી મસ્ત એવું કાળું કાળું કૂતરું મારી સામે આવ્યું। અને જો ગાયો પણ, આ જો કૂતરાઓ કેવા મસ્તી કરે છે સવારમાં। અને આપણે આપણા ટ્રેક ઉપર પહોંચી ગયા છે, ચાલવાની શરૂઆત કરી દીધી છે, વોકિંગ કરવાનું। થોડું ફાસ્ટ વોકિંગ કરીશું જેનાથી આપણે મસ્ત એવી તંદુરસ્તીવાળી આપણી બોડી બની જાય। જો આ મારી પાછળ એક ઘર અત્યારે બની રહ્યું છે નવું। એટલે આપ જોઈએ છે આ એક સોસાયટી છે, ત્યાં સોસાયટીમાં નજર રાખીએ છીએ આપણે। હવે આપણે આપણા ટ્રેક ઉપર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ। અને આગળ વધતા આપણા મિત્રો તમે જે જોઈ રહ્યા છો એ છે સૂર્યોદયનો નજારો, જે એક બિલ્ડિંગની પાછળ છે અત્યારે। અને એવો મસ્ત સૂર્યોદય જોવા મળે છે સવારમાં। આ જો આ અત્યારે હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, એટલે દિવસ મોટો ને રાત નાની એવું થઈ ગયું છે। એટલે સવારે 6 વાગે પણ આવીએ ને તો દિવસ થઈ જાય છે બરોબર। જો અત્યારે સૂર્યોદય થઈ જ રહ્યો છે, પણ એ અત્યારે બિલ્ડિંગની પાછળ છે અને થોડોક નીચે છે, એટલે અત્યારે કેમેરામાં નથી દેખાતો। પણ એનો જે પ્રકાશ પડે છે, જે કલર વ્યૂ, નેચરલ કલર છે, એ કેવો મસ્ત દેખાય। જો સવારે વહેલા ઉઠીને આવું બધું જોવાનો પણ એક ફાયદો છે અને એક મસ્ત નજારો જોવા મળી જાય આપણે। જો આજુબાજુમાં મસ્ત ખેતરો છે, કિસાનો પોતાની ખેતીને, ધરતી માને એટલું મસ્ત ઉછારે છે। જો કોઈ ગન્નાની ખેતી કરે છે, કોઈ ઘઉંની કરે છે, બધા અલગ અલગ કરે છે। તો આપણે આ બાજુના છેડે વોકિંગ કરીને હવે થોડુંક વચ્ચે રનિંગ પણ લઈને પહોંચી ગયા છીએ। સવારમાં જો પોતપોતાના કર્મભૂમિ પર લોકો નીકળી ગયા છે, અને આપણે આપણી કર્મભૂમિમાં જવા માટે અત્યારે 9 વાગ્યા સુધીનો ટાઈમ છે। ત્યાં સુધી આપણે એક્સરસાઇઝ અને બીજું બધું પણ થોડીક કામ કરીશું। અને આપણે માણી રહ્યા છે વેટ લોસ જર્નીનો વિડીયો। આપણે ચાલતા ફેસની એક્સરસાઇઝ કરીએ છીએ, એ છે આવી। તમને એમ લાગતું હશે આ ભાઈ એવું કેમ કરે છે? એવું નથી, આ એક એક્સરસાઇઝ છે જે આપણા ફેસ પરની જે ચરબી હોય છે ને, આ બધી ચરબી એને
ઓગાળવા માટે હોય છે. એટલે એમાં 3 પ્રકારની એક્સરસાઇઝ હોય છે. જો હું તમને બતાવું. પહેલી તો આના કમસે કમ 50 રિપીટેશન કરવાના. પછી એક એક્સરસાઇઝ બીજી આવી કંઈક હોય છે. આપણા ઘરડા બા હોય કે બાપુજી હોય એ ખાય, દાંત ના હોય એટલે થોડીક મજાક મસ્તી વાળી વાત છે. દાંત ના હોય ત્યારે કેવું ખાય એવી રીતે આપણે આવું કરવાનું. આના પણ 50ના રિપીટેશન કરવાના છે. અને ત્રીજી એક્સરસાઇઝ કંઈક આવી છે. આના પણ 50ના રિપીટેશન કરવાના. આ એક્સરસાઇઝ ડેઈલી રૂટીનમાં એડ કરીએ ને તો આપણે જે ફેસ પરની ચરબી રહી છે ને એ બધી ગાયબ થઈ જાય. જો તમને મારા વિડીયો યુઝફુલ લાગતા હોય તો મારા ફેસબુક પેજને, ઇન્સ્ટાગ્રામ આઈડીને તમે જરૂરથી લાઈક અને ફોલો અને તમારા બીજા કોઈ મિત્ર સાથે પણ શેર કરજો. અને જે કાંઈ તમારી પણ મારા વેટ લોસ જર્નીમાં મદદરૂપ બને એવી ટિપ્સ કોમેન્ટમાં જરૂર કરજો.